એક પછી એક દિગ્ગજ નેતાઓ ભાજપના જોડાઈ રહ્યા છે પ્રતિક્રિયા આપવા માટે અને એ તમામ જે ભાજપની જીત છે એને બિરદાવી રહ્યા છે। એ જીતના આંકડાઓ જે છે, ચાહે સૌરાષ્ટ્ર હોય, ચાહે ઉત્તર ગુજરાત હોય, ચાહે દક્ષિણ ગુજરાત હોય, આપણી સાથે સાંસદ ધવલભાઈ પટેલ જોડાઈ ગયા છે। ધવલભાઈ, પહેલા તો અભિનંદન આપને। જી ધવલભાઈ, શું પ્રતિક્રિયા છે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પક્ષે પ્રદર્શન કર્યું છે અને ઓવરઓલ આખા ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રદર્શન કર્યું છે? જી, પૂરા ગુજરાતભરમાં એકદમ જ સારો દબદબો રહ્યો ભારતીય જનતા પાર્ટીની, ચાહે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભવ્ય જીત મેળવીને, ખાસ કરીને મારી જે વલસાડ ડાંગ લોકસભા છે એમાં વલસાડ જિલ્લામાં અમારી 36 માંથી 35 જિલ્લા પંચાયત સીટ આવી। એ જ રીતે નવસારીમાં પણ અમારી ઐતિહાસિક જીત છે, ડાંગમાં પણ જીત છે, પણ ખાસ કરીને જે વાંસદા વિધાનસભા એમ કહેવાતું કે કોંગ્રેસનો ગઢ છે, એ ગઢ આજે અમે તોડી પાડ્યો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય વાંસદામાં પણ થયો। લોકોએ અમારી ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, કારણ કે હું પોતે પણ વાંસદાનો જ છું અને અહીંયાના ધારાસભ્ય અહંકારમાં આવી ગયા હતા અને એમ કહેતા હતા કે એમને કોઈ વાંસદામાં હરાઈ જ નહીં શકે। એ ઘમંડ આજે અમે તોડી નાખ્યો છે અને અમને 100% વિશ્વાસ છે કે આ જ ગતિથી લોકોની સાથે રહીને અમે ચાલશું અને 2027માં પણ આ ઠગ ધારાસભ્યને અમે 2027માં વાંસદામાં હરાવીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશું। ધવલભાઈ, આખા ગુજરાતમાં લેન્ડસ્લાઇડ વિક્ટરી છે, ઘણી જગ્યાએ તો વિપક્ષનો પણ એકડો કાઢી નાખ્યો છે। લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે, પણ જે રીતે જનાધાર ભાજપને મળ્યો છે, લાગે છે કે વિપક્ષનું અસ્તિત્વ જ નથી રહ્યું। જી બિલકુલ, કારણ કે જે વિપક્ષ પૂરી નકારાત્મક રાજનીતિ કરતા હતા, એમ વિકાસના કોઈ બી કામ હોય એને ખોડાવવાનો પ્રયાસ બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહી હતી અને ખાસ કરીને જે કોંગ્રેસ છે એ તો જ્યારે જ્યારે એમને મોકો મળે ત્યારે ગુજરાતને પણ બદનામ કરવા માટે એક પણ મોકો ના ચૂકતા। ખાસ કરીને એમના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખારગે પણ આપણે બધા જ ગુજરાતીઓને મૂર્ખ અને અભણ ગણાવ્યા હતા અને ગુજરાતીઓ એકદમ ક્રોધિત હતા અને બીજી બાજુ બધા જ આપણા ગુજરાતના ભાઈ બહેનોએ ખાસ કરીને જે મોદી સાહેબે અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિનની સરકારે જે વિકાસ કર્યો છે એમાં સંપૂર્ણ વિશ્વાસ દાખવ્યો છે અને એમને એ પણ વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષમાં પણ ભારતીય જનતા પાર્ટી જ છે, ચાહે અર્બન વિસ્તાર એમાં ભારતીય જનતા પાર્ટી જ વિકાસ કરી શકે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે। ધવલભાઈ, જે રીતે કોંગ્રેસના આનંદ પટેલ હોય કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હોય, આદિવાસી વિસ્તાર છે, તેમાં તેમણે એ જીતનો દાવો વ્યક્ત કર્યો હતો, જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો, તેમ છતાં કેમ આદિવાસી વિસ્તારમાં જનતાએ તેમને ન સ્વીકાર્યા? કારણ કે એ હવે અમારી આદિવાસી સમાજ પૂરી રીતે જાગૃત થઈ ગયો છે। આદિવાસી સમાજના લોકો પણ હવે જાણે છે કે આ બંને લોકો ફક્ત આદિવાસી સમાજને ગુમરાહ કરવામાં માને છે અને એ જ રીતે ગુમરાહ કરીને એમના મત લેવા માંગે છે, પણ હવે બધા જ આદિવાસી સમાજ જે રીતનો વિકાસ મોદી સાહેબે કર્યો છે એની પર વિશ્વાસ રાખીને, હું પોતે પણ આદિવાસી સમાજમાંથી આવું છું, હું પણ પોતે વાંસદાનો દીકરો છું, એટલે અમારી પર વિશ્વાસ રાખ્યો છે અને અમને ઐતિહાસિક જીત અપાવી છે। અને ખાસ કરીને જે આનંદ પટેલ પોતે જે જિલ્લા પંચાયતમાં રહી છે, ઉનાઈ જિલ્લા પંચાયત, એ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની કારમી હાર થઈને ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે। એ બતાવે છે કે પરિવર્તનની લહેર હવે વાંસદામાં પણ ઉઠી છે અને 2027માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। જી બિલકુલ, આભાર ધવલભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો ધવલભાઈ પટેલ છે, જેઓ એ વલસાડના સાંસદ છે, તેઓ અત્યારથી એ દાવો કરી રહ્યા છે કે 27માં અનંત પટેલ જે આ વિસ્તારમાંથી ધારાસભ્ય છે, વાંસદામાં પણ ભાજપનો ભગવો લહેરાશે। ત્યારે હવે એ વલસાડ, નવસારી આસપાસનો આદિવાસી વિસ્તાર જ્યાં કોંગ્રેસે પણ પ્રચંડ પ્રચાર પ્રસાર કર્યો હતો, આમ આદમી પાર્ટીએ પણ પ્રચંડ પ્રચાર પ્રસાર કર્યો હતો, પરંતુ ત્યાં એ જાદુ એનો નથી ચાલ્યો। એમનું કારણ એ આ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને લોકોએ સ્વીકારી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।